આજે બનાવીશું આપણે શાકભાજીથી ભરપૂર કટલેજ. તો એના માટે આપણે 2 ચમચી તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય તો આમાં 1 ચમચી જીરું નાખીશું, હિંગ, લસણ અને આદું નાખીશું. આ રીતે બધું હલાવી દઈશું. સરસ આને આપણે ચડવા દઈશું. હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખીશું, ગાજર અને બીટ નાખીશું અને બધા શાકને આપણે હલાવી દઈશું. હવે 2 લીલા મરચાં ઉમેરીશું, બાફેલા વટાણા ઉમેરી દઈશું. હવે આમાં 4 નંગ બાફેલા બટાકા ઉમેરીશું, 1 ચમચી લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, મીઠું, બધું આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે પૌવા લઈ લઈશું, જેને 2 મિનિટ પહેલાં આપણે પલાળી રાખ્યા હતા. આને સરસ આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે એકદમ ઝીણી ઝીણી શાકભાજી કરી દઈશું, જેથી આપણે કટલેસ સરસ વળે. ઉપરથી આપણે કોથમીર ભભરાવીશું. આનો આપણે કટલેસનો શેપ આપી દઈશું. આપણે આ રીતે શેપ આપીશું. તમને જે ભાવે એ શેપ તમે આપી શકો છો. આ રીતે બધી કટલેસ તૈયાર કરી લઈશું. હવે આપણે 1 કપ મેદા લઈશું, મીઠું અને 1 કપ આપણે પાણી લઈશું અને આનું આપણે ખીરું તૈયાર કરીશું. આ રીતે સરસ મિક્સ કરી દેવાનું. આ રીતનું આપણે ખીરું તૈયાર કરીશું. હવે આ રીતે આમાં આપણે કટલેસને ડબોળી દઈશું. હવે આપણે બ્રેડ ક્રમ્બ લઈ લઈશું અને ઉપરથી આ રીતે બ્રેડ ક્રમ્બ લગાવી લઈશું અને આને આપણે ગરમ તેલમાં તળી દઈશું. આ રીતે એક બાજુ ગોલ્ડન થાય તો બીજી બાજુ પલટાવી દઈશું અને આ રીતે ગોલ્ડન થાય તો આને આપણે નીકાળી લઈશું. હવે આને સર્વ કરીશું. ગ્રીન ચટણી જોડે આપણે આને સર્વ કરીશું. તૈયાર છે આપણી કટલેજ.